સૌરાષ્ટ્રના માથે જાણે કે આભ ફાટ્યું છે ને જામનગરમાં મુશળધાર વરસાદથી રણજીત સાગર ડેમ થયો છે ઓવરફ્લો। જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમની જળ સપાટી વધી છે। ડેમ ઓવરફ્લો થતા શહેરમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। રણજીત સાગર ડેમના આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે। શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। તો રણજીત સાગર ડેમના દ્રશ્યો જોઈ શકો છો। એક તરફ સુંદર ભાસી રહ્યો છે, વાતાવરણ પણ આહલાદક લાગી રહ્યું છે, પરંતુ બીજી તરફ આ જે પાણી છે તે મુશ્કેલી સર્જી રહ્યા છે, કારણ કે પાણીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે। તો વડોદરાની સ્થિતિ ગંભીર બનેલી છે અને અત્યારે ઋષિકેશ પટેલને આપણે સાંભળીશું એ સ્થિતિનું ચિતાર આપી રહ્યા છે। 38,000 થી વધુ લોકોને આપણે ફૂડ વિતરણ કરી ચૂક્યા છીએ અને આજે 1 લાખ ફૂડ પેકેટ આપણે બનાવ્યા છે, જે આપણે આગામી સમયમાં ટૂંકમાં વિતરણ કરવાની વ્યવસ્થા આપણે કરી છે। આજે લગભગ હું માનું છું ત્યાં સુધી પાણીની આવક વિશ્વામિત્રીમાં થોડુંક લેવલ ઘટતું દેખાઈ રહ્યું છે। આપણે બંને ડેમનું પાણી પણ રોક્યું છે અને ઉપરનું જે કેચમેન્ટ ડેમની ઉપર પ્રતાપગઢ અને આજવા ઉપર કેચમેન્ટ વિસ્તારમાં પાણી નથી, એટલે વી હોપ કે આ લેવલ ઘટતું જાય અને આગામી લગભગ 12 થી 15 કલાકમાં પરિસ્થિતિ નોર્મલ કરવા માટે પાણીનું લેવલ નોર્મલ થાય એના માટેનો સરકારી તંત્રનો પ્રયાસ છે। પણ જો વરસાદની પરિસ્થિતિ વધારે હોય તો પછી આ જે પણ લોકો મકાનના ધાબા ઉપર છે, બીજા માળે છે, તમામને ખાવા પીવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને મેડિકલ સારવાર માટેની વ્યવસ્થા વહીવટી તંત્ર કરી રહ્યું છે। સાથે ધાર્મિક સંસ્થાઓ પણ આમાં આગળ આવી અને આમાં મદદરૂપ થઈ રહી છે। આજે વર્ષોનો પ્રોબ્લેમ છે। આપણે આજવા જે સરોવર છે આટલું દૂર છે, પ્રતાપપુરા સરોવર આટલું દૂર છે, સર આપણે આટલું દૂરનું પાણી આપણે શહેરમાં લાવીએ છીએ અને આવી આફતને આપણે નોતરીએ છીએ। સર આટલા વર્ષોમાં આપણે કોઈ એવું આયોજન નથી કરી શક્યા કે પાણીના બીજી કોઈ વોટર બોડીમાં ડાયવર્ટ કરી શકીએ? સર આપણે 2004-5 પછી બીજી વખત એટલે કે 20 વર્ષ પછી આવી પરિસ્થિતિ ઉદ્ભવી છે, પરંતુ વિશ્વામિત્રી નદી અહીંયાથી પસાર થતી હોય, બંને ડેમ અને બીજા 3 જેટલા જળાશયો જે ગેટેડ નથી, એનું પાણી પણ એ ઓવરફ્લો થઈ અને વિશ્વામિત્રીમાં આવી રહ્યું। આપણે આવતા સમયની અંદર મારે અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થઈ છે કે આજવા ડેમમાંથી એક આપણા ત્યાં કેનાલ પણ નર્મદાની પસાર થઈ રહી છે, એટલે ઓવરટોપિંગ થતું અને જે ઓવર રૂલ થતું પાણી એ વધારાનું બીજી એક ચેનલ કરી મેઇન કેનાલમાં લઈ જઈ અને ખંભાતના અખાત સુધી છોડી શકાય એવી વ્યવસ્થાની વાત પણ અમારે થઈ ચૂકી છે। જે નીચાણવાળા વિસ્તારોમાં જે હોસ્પિટલો આવ્યા છે, ત્યાં જે દર્દીઓ અટવાયા છે, એમને કેવી રીતે એવિક્યુટ કરી શકાય? સર, એ દિશા પર કામગીરી કરો, કેમ કે ઘણા લોકો ટ્રેક્ટર તમે જે ફરિયાદ કરી રહ્યા છો એવી ફરિયાદો મળી છે। કોલ તો જો હજુ 15 કલાક વરસાદ ન વરસે તો જળસ્તર ઓછું થઈ શકે છે, નહીતર એ પણ વધશે તેવું ઋષિકેશભાઈનું કહેવું છે। હવે વાત કરીશું કે 4 વાગ્યા સુધીમાં કેવો રહેશે વરસાદ। તો 4 વાગ્યા સુધી સાચવજો, કારણ કે ભારે વરસાદની આગાહી છે। કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ થશે તે પણ જણાવીએ। કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે। પોરબંદર, દ્વારકા, જામનગરમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી। બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ આગાહી છે। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ આગાહી। વડોદરા, આણંદ, ખેડામાં પણ આગાહી છે। ગાંધીનગર, અમદાવાદ, ભરૂચમાં વરસાદની આગાહી છે। તો નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે। નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે, એટલે કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 4 વાગ્યા સુધીમાં। આગામી 2 થી 3 કલાક સાચવજો। આ તરફ દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ઇસ્કોન ગેટ હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતા યાત્રિકો પરેશાન થયા છે। ઇસ્કોન ગેટ આસપાસ આવેલી તમામ દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે।
તો ખંભાળિયામાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ, સ્થિતિ વધુ વિકટ બની રહી છે. ભારે વરસાદના કારણે ખંભાળિયામાં પૂરની સ્થિતિ છે અને રહેણાંક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે. રસ્તા પર બોટ ફરતી થઈ ગઈ છે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બોટ મારફતે તેઓને ઘરમાંથી બહાર કાઢી અને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ફાયરની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. 25 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કારણ કે સિનિયર સિટીઝન્સ પણ છે અને બાળકો પણ છે, જેઓ છેલ્લા લગભગ 1-2 દિવસથી ઘરમાં પુરાયેલા છે, કારણ કે સોસાયટીના જે ઘર છે તે અડધા ડૂબી ગયા છે. તો YKGN સોસાયટીના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. ત્યાં તેઓ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરાઈ છે. આ તરફ મોરબીની વાત કરીએ તો મચ્છુ ડેમ 2 અને 3 ના ધસમસતા પાણી નીચાણવાળા ગામોમાં ઘૂસી ગયા છે અને ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે વીર વિદરકા ગામ. ગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. મોરબીમાં છે. મોરબીનું આ વીર વિદરખા ગામ છે અને મચ્છુમાં 2 અને 3 જે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા અને ધસમસતો પ્રવાહ જે છે તે અનેક ગામોમાં છે તે પાણી ઘૂસી ચૂક્યા છે અને મુશ્કેલી રૂપ ગામના લોકો જે છે તે જીવી રહ્યા છે. હાલ આપ જે જોઈ શકો છો કે આ વીર વિદરખા ગામના અનેક એવા ઘરો છે આ જ પ્રકારે પાણીથી ભરેલા છે અને ગામ લોકોને જે છે તે મુશ્કેલી પડી રહી છે અને તેઓની જે ઘરની ઘર વખરી હોય કે તેમના સાધનો હોય, ખેતીના સાધનો, તે પણ જે છે તે બગડી રહ્યા છે. સ્થાનિક દીપકભાઈ છે, તેઓ આપણી સાથે છે. દીપકભાઈ, કેવી પરિસ્થિતિ જ્યારે પણ મચ્છુમાંથી પાણી છોડવામાં આવે છે અને આવી સ્થિતિ સર્જાય છે, આ કેવી ગઈકાલથી તમે આ ગામના લોકો જે છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે? અમારે બહુ એટલી બધી ભયંકર પરિસ્થિતિ છે કે ગામ ટાપુ બની ગયું છે. ચારેકોર પાણી જોઈ શકો છો. ખરેખર તો અમે આટલી ખરાબ પરિસ્થિતિમાં તમે પહેલાં તો અમે તમારો આભાર માનશું ન્યૂઝ 18 કે હજી લગી કોઈ આવ્યું નથી અને તમે પહેલી વાર અહીંયા આટલા 2 દિવસથી અમારે લાઇટ નથી, આટલી નુકસાની છે. ગામ ટાપુ બની ગયું છે. ગામના 2200 વીઘા મોલ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે, જેમાં એક ખેતરમાં મોલ નથી રહ્યા અને ગામમાં એટલી બધી ઘરવખરી નુકસાન, એટલા માલઢોરને નુકસાન છે. ગામને ચારો બગડી ગયો છે. ગામમાં એટલી બધી બધાની પરિસ્થિતિ ખરાબ છે ને કે જે ગામનાને આખું એક આ બક્ષીબંધનું પછાત ગામ છે ને એટલી બધી બધાની કફોડી સ્થિતિ થઈ ગઈ છે. તો ખરેખર આ ગામમાં તો જે એકારે દરવાજા ખોલવાથી એટલું બધું પાણી આવી ગયું છે ને તો જમીનો પણ અમારી ધોવાઈ ગઈ છે. બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક આ ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ છે. દર વખતે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. જ્યારે ધોવાણ થાય છે ને ત્યારે પાકને તો નુકસાન થાય જ છે, પણ જમીનનું ધોવાણ થાય છે. એના કારણે 4-5 વર્ષમાં કંઈ ઉગતું નથી એટલો બધો પાકમાં, એમાંય બહુ નુકસાન થાય છે. તો તંત્ર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરતું નથી? ના, નિકાલની તો નથી થતી. પાણી તો પછી નીકળતું જ જાય છે એની રીતે. ધોવાણ થાય છે ત્યારે 2017માં આવું જ થયું હતું. ત્યારે ધોવાણ થયું 4-5 વર્ષ લગીને પાકમાં બહુ એ જે પાછળનો જે પાક છે ને એ ભાગ છે, અહીંયા પાકમાં બહુ તકલીફ પડે છે. ત્યારે બહુ પાકે સારો નથી લઈ શકાતો. અચ્છા, અન્ય ભાઈ પણ છે. ગામમાં જ્યારે પણ પાણી ભરાય છે, આ કેટલા સમયથી પછી આ ઓસરે? જ્યારે આ અત્યારે તો ગામ આખું પાણીથી ભરાયેલું છે. 15-20 દી લાગે ગામને પાછું, ક્યારેક મહિનો પણ થાય. અચ્છા, કેવી નુકસાની થઈ છે? આ પાણી ભરાઈ ગયા છે. નુકસાની એટલે જીવજંતુ બધા નીકળવાનો ઓલો રહે, પછી કોઈ ઢોર બોર ક્યાંય બહાર ન જઈએ કે એવી રીતે રહે. ગામમાં કોઈ નીકળી ન કે ગામના રસ્તા બધા બ્લોક થઈ જાય, આજુબાજુના રોડ તૂટી જાય, આ બધી થાય. લાઇટ ન આવે 2-3 દિવસ. ગઈકાલથી લાઇટો પણ બંધ છે, તો કેવી સ્થિતિ સર્જાઈ? બહુ ગંભીર સ્થિતિ છે ને ગામમાં કોઈ રાંધી આપતું નથી. આ જોવો છો પાણી કેટલું ભરેલું હોય છે ને ઘર વખરીના સાવ નુકસાની હોય છે. મજૂર વર્ગ બધા હોય છે અને ખાવાના પણ ફાંફા પડે છે. આદિવાસીની અહીંયા રહીએ છે અને ખાવાના પણ ફાંફા પડી ગયા છે. તો આ પ્રકારની મુશ્કેલીનો સામનો વીર વિદરખા ગામના જે છે રહીશો કરી રહ્યા છે. જે પ્રકારે મચ્છુનો ધસમસતો પ્રવાહ જે છે તે જે ડેમમાંથી છોડવામાં આવ્યો અને તેના કારણે આ જે વીર વિદરખા ગામ છે અને તેવા અનેક ગામો જે છે કે જેમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને ગામ લોકો જે છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વીર વિદરખા ગામ, મોરબી. રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે, પરંતુ આપ ક્યાંય ન જતા, આપ જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે, કારણ કે મેઘાવી તાંડવનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે રજૂ કરી રહ્યા છે.